વડોદરાથી આ મહત્વના સમાચાર વડોદરાની એસએસજી હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા રેલી કાઢવામાં આવી છે। પગાર મામલે વર્ગ 4ના કર્મચારી લડી લેવાના મૂડમાં છે। 400 જેટલા કર્મચારીઓમાં પગાર મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે। અનેક વખત રજૂઆત છતાં પણ કોઈ ઉકેલ આવતો નથી, જેના કારણે કર્મચારીઓમાં ભારે રોષ છે। એસએસજીથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજીને રજૂઆત કરશે। વડોદરામાં એસએસજી હોસ્પિટલના કર્મચારીઓ આક્રમક મૂડમાં આવ્યા છે, કારણ કે અનેક વખત આ પહેલા પણ રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છતાં પણ કોઈ પણ પ્રકારનું સોલ્યુશન ન નીકળતા હવે રેલી કાઢી છે। વડોદરાની એસએસજી હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા રેલી કાઢવામાં આવી છે। પગાર મામલે વર્ગ 4ના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં હડતાલ પર ઉતર્યા છે। હડતાલ પર તો ચીમકી આપી રહ્યા છે। હાલ રેલી યોજીને કલેક્ટર કચેરી જઈ રહ્યા છે। અશ્વિનભાઈ, કયા પ્રકારનો આપણો વિરોધ છે? છેલ્લા ઘણા સમયથી ડીજે નાકરાણી અને એમજે સોલંકી દ્વારા સરકારી કર્મચારીઓ હોસ્પિટલની અંદર જે આઉટસોર્સિંગનો કોન્ટ્રાક્ટ એમનો ચાલે છે એ લોકોનું શોષણ કરી રહ્યા છે। એ બાબતે અવારનવાર અમે રજૂઆત ગાંધીનગર મુખ્યમંત્રીશ્રી નાયબ મુખ્યમંત્રીશ્રીને કરી હતી। એના અનુસંધાનમાં તેઓએ પરિપત્ર મોકલ્યો છે અહીંયા કે હવે પછી આ કર્મચારીઓનો પગાર એસ્ક્રો એકાઉન્ટથી તેમના પોતાના એકાઉન્ટમાં થશે એવો પરિપત્ર મોકલવા છતાં આ કોન્ટ્રાક્ટર અને સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા આજે બીજો મહિનો પૂરો થવા આવ્યો તો આ કર્મચારીઓ પગાર કરવામાં નથી આવી રહ્યો। અને આ એ જ કોરોના વોરિયર્સ છે કે જેઓને મોદી સાહેબે કોરોના વોરિયર્સ નામ આપ્યું છે। આજે એમના ઘરની પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે, એટલે ના છૂટકે નિકાલ નહીં આવે તો શું? આગામી 3 દિવસમાં નિકાલ નહીં આવે તો ના છૂટકે અમારે હડતાલ પર જવાની ફરજ પડશે। તો જે રીતે આજે રેલી યોજીને આવેદન આપવામાં આવશે ને જો 3 દિવસમાં જ પગાર આપી દેવામાં નહીં આવે તો એસએસજીના તમામ કર્મચારીઓ 400 જેટલા કર્મચારીઓ હડતાલ પર ઉતરશે। સહયોગી વિજય પટેલ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।